સીતાના હરણને લઈ રામજી અને રાવણનું યુદ્ધ થાય છે. એ સમયે વિભીષણ કે જે રાવણનો ભાઈ હતો છતાં પણ એને રામના નામની અંદર શું તાકાત છે જોઈ અને ભગવાનના નામનું ભજન કરવા માટે એ રામજીની સેનામાં આવે છે. છેલ્લે આખું મહાયુદ્ધ થયું અને એની અંદર રાવણે સ્વીકાર્યું કે રામ, હું તમારાથી બધી રીતે કે ચડિયાતો છું, પણ મારા અહંકારને લઈ અને આજે મારા પાપનું ફળ કે હું ભોગવું છું. અને છેલ્લે રામચંદ્ર ભગવાન સહિત આખો પરિવાર અયોધ્યાની અંદર આજ ફરીથી રાજ્યાભિષેક માટે તૈયાર થાય છે. એવામાં હનુમાનજી મહારાજ કહે છે કે હે સુગ્રીવ મહારાજ, તમારી જો ઈચ્છા હોય તો મારી એક ઈચ્છા છે કે હું અવધમાં રહી, અયોધ્યામાં રહી મારા પ્રભુની કે હું સેવા કરું. તો કે હા. અને સમય જતા આજે રામજીની ઘરે બે પુત્રનો જન્મ થાય છે. એનું નામ છે લવ અને કુશ. એની પણ એવી લીલાઓ હતી કે જેને હનુમાનજીની સાથે ખૂબ રમતો કરી. રામજીના લલાટમાં જ્યારે રામ રાજ્યનું પ્રથમ તિલક થયું ત્યારે આ તિલક કોને કર્યું હતું? કે ગુરુ વશિષ્ઠજીએ કર્યું હતું. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્હા પુનિ સવ વિપ્રન આયુષુ દિન્હા સૂત બિલોકી હર્ષિમ મહતારી બાર બાર આરતી ઉતારી. કે ભગવાન રામજીના કપાળની અંદર લલાટની અંદર પેલું તિલક કર્યું મહર્ષિ વશિષ્ઠ ઋષિએ. ગુરુ વશિષ્ઠજીએ આ તિલક કર્યા. ત્યારબાદ એમની આજ્ઞાથી સર્વે બ્રાહ્મણોએ રામજીને તિલક કર્યા. પુત્રને રાજ સિંહાસન પર ઉપર જોઈ આજે એની માતાઓ એટલી આનંદિત બની ગઈ અને આરતી ઉતારવા લાગી. કેવી આરતી ઉતારી ખબર? સુદામા ચરિત્ર તો બધાએ સાંભળ્યું હોય છે, પણ સુદામાજી પોરબંદરથી હાલીને ગયા ને તો એક રાતની અંદર ભગવાને ગરુડને આજ્ઞા કરી કે જાઓ ગરુડ, મારો ભાઈબંધ તો કે હવે પડી ગયો છે બેભાન, તમારા પીઠ ઉપર બેહાડી એને દ્વારકા ઉતારો. અને સુદામો તો બેભાન હતો, પણ છતાંય ગરુડની પીઠ ઉપર બેસી અને આજે પીઠ ઉપર બેહીને આવે, જે પીઠ ઉપર ભગવાન બેહે ત્યાં બેહીને સુદામો આવ્યો. પણ સુદામાજી જ્યારે દ્વારકાની અંદર આવ્યા ને તો બધાને એમ કે જય શ્રી કૃષ્ણ. સામેવાળા બધા બોલે જય દ્વારકાધીશ. તમે અયોધ્યામાં જાઓ ને ત્યાં તમે એમ કહો જય શ્રી કૃષ્ણ, બધા એમ બોલે જય શ્રી રામ. આપણે એકવાર તો બોલો બધા. તો આ બધા અયોધ્યાની અંદર આવી ગયા, અવધની અંદર રહી હનુમાનજી મહારાજ ત્યાં આવી ગયા. અને ત્યારે પ્રથમ તિલક કર્યું વશિષ્ઠ મુનિએ, બીજું તિલક કર્યું તમામ બ્રાહ્મણોએ. આ જોઈને માતાઓ આરતી ઉતારવા લાગી. જ્યારે સુદામાજી દ્વારકામાં આવ્યા ને ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે રૂકમિણી જાઓ ગંગાના પાન લઈ આવો, સત્યભામા ચંદન ઉતારો. એક એક રાણીઓને કામ હોઈપું અને ભગવાન એક એક કામ કહેતા જાય. એક એક રાણી જેમ ચકલી ઉડે ને એમ ઉડવા લાગી. જાય ફુર કરતી આવે, લઈ આવે. સુદામાજી આ જોઈને દ્રશ્ય જોઈને ચકિત થઈ ગયા કે મારા હારાનું ઘરમાં હાલતું સારું લાગે છે. નકર ઘણા ઘરની અંદર પાણી માગે, એક વાર બે વાર ત્રણ વાર માગે, ત્યારે ચોથી વાર પાણી આવે પણ ઢોળાતું આવે. પીવું હોય તો પીઓ, કાંઈ નહીં. પણ અહીંયા તો સ્વયં ભગવાનના રાજ્યાભિષેક થતો હતો. હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન હતા. ત્યારે હનુમાનજી મહારાજે ક્યાં રહ્યા? તો પ્રભુના ચરણમાં બેઠા છે. આજે પણ તમે શ્રી રામ લક્ષ્મણ ને જાનકીની છબી જુઓ, હનુમાનજી મહારાજ એના પગ પાસે બેઠા છે. અને આપણે તો અત્યારે કોઈ પણને વંદન કરીને તો પણ આપણે ઊભા વંદન કરી કે બે હાથ જોડીને કરીને કે થોડાક જ નમી. પણ સાચા વંદન કરવા હોય ને તો હનુમાનજી મહારાજની જેમ કરવા રહેવાનું. ક્યાં? એના ચરણમાં. તુમ હરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. હનુમાનજીના જે કાંઈ પણ કીર્તનો છે એ સદૈવ કોના માટે રહ્યા? રામ માટે રહ્યા હતા. આજે આ હનુમંત ચરિત્રની આખી જે કથા હતી એ શંકર ભગવાન કોને કહેતા હતા? પાર્વતીજીને કહેતા. અને કીધું કે દેવી
આ જ્યારે રામ રાજ્ય આજે આ પૃથ્વી પર જ્યારે સ્થપાઈ ગયું, કોઈ આજે એ જગ્યાએ કે દીન નથી એટલે કે ગરીબ નથી, કોઈ રામને આ રાજ્યની અંદરમાં કોઈ વ્યક્તિ દુઃખી નથી, કોઈ હીન નથી, વિષમતાનો માત્ર કે અંત આવ્યો છે. આ કથાઓ છે, હનુમંત ચરિત્ર તમે લ્યો, શ્રીમદ ભાગવત લ્યો, રામકથા લ્યો, દેવી ભાગવત લ્યો, બધી કથાઓ શું છે? હરિ અનંત, હરિ કથા અનંતા. જેમ હરિના ગુણગાન આપણે ગમે એટલા ગાય એમ ઓછા છે, એમાં કથાઓ પણ કેવી છે તો કે અનંત. કાયમાના ગુણગાન કે ગવાશે. પ્રભુએ શું કર્યું હતું કે દરેકને સરખો પ્રેમ આપ્યો. હનુમાનજી મહારાજને પોતાના અયોધ્યાની અંદર સ્થાન આપ્યું. આજે પણ હનુમાનજી મહારાજ ગંધમાદક પર્વતની અંદર આજે પણ હનુમાનજી મહારાજ પોતે વિચરણ કરે છે. ક્યારેક અયોધ્યાની અંદર આવે, ક્યારેક ચિત્રકૂટમાં આવે છે, તો ક્યારેક હનુમાનજી મહારાજ. આજે પણ તમે જોજો હનુમાનજી મહારાજનું એક રૂપ ગામડા ગામની અંદર પણ વર્ષમાં એકવાર આવશે જ. એની આવશે ને એટલે બધા લોકોને પ્રેમ ભાવ આપીને જશે. એ કાંઈ કોઈને હેરાન કરીને જ જાય. અને જ્યાં રામકથાઓ ચાલતી હોય, જ્યાં હનુમાનજીની કથાઓ ચાલતી હોય, ત્યાં તો હનુમાનજી મહારાજ પોતે જઈ અને પોતે દરેક શ્રોતાઓ હોય છે એને બધાને શું આપે તો કે આશીર્વાદ આપવા માટે ત્યાં આવે છે. આજે પાર્વતીજી એમ કહે છે કે ભગવાન, તમારા એકાદશ રુદ્રની કથા સાંભળી આજે મને આનંદનો કે કોઈ પાર નથી રહ્યો. બાકી તો આમ જોવા જાય ને ત્યારે ભગવાન શંકર બોલ્યા કે રામજીના ગુણો, હનુમાનજીના ગુણો ગમે એટલા ગાય ને તોય કે ઓછા છે, એની કદાચ વર્ણન કરવા જાય ને તોય કોઈનામાં શક્તિ નથી. પણ આ તો શું છે? કથાઓ છે. ક્યારેક કથાઓ કેટલા દિવસની હોય? 7-7 દિવસની હોય. ક્યારેક કથાઓ 5-5 દિવસની હોય ને ક્યારેક 8 દિવસની પણ હોય. જે કથા શ્રીમદ ભાગવત હોય તો 7 દિવસ હોય, રામચરિત માનસ હોય તો 9 દિવસ, શિવ કથા હોય તો એટલા દિવસો, હનુમંત કથા હોય તો આમ 3 દિવસ જ હોય. આ તો આપણે 5 દિવસ એટલે રાખ્યા કે બધા આનંદ કરી શકે ને એટલા માટે. એટલે 5 દિવસથી હનુમંત કથા આપણે. આમ જોવા જાય તો કથાનું આયોજન કરવું હોય ઘણો સમય વયો જાય. આપણા ઘરે કદાચ 5 મહેમાન આવે ને એને આપણે જમાડવા હોય ને તોય વિચાર કરી કે આજ શું રસોઈ બનાવીને એને જમાડવા. જ્યારે અહીંયા આજ 5મો દિવસ બધા માટે મહાપ્રસાદનું પણ આયોજન, એક તાળીયા શક્તિ મહિલા મંડળ માટે. અને જે મહિલા મંડળો આ કથાની અંદર આવ્યા હતા 5 દિવસ સુધીમાં, દરેક બહેનો આવ્યા હતા પોતાના ઘરેથી, એની દીકરીઓને લઈ આવ્યા છે. અને આ સંતાનો જ્યાં અહીંયા બેઠા એને રોજ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન બનવાનો અધિકાર મળે છે. એના માટે એક તાલી. અને એક તાળી આપણા બધાના પોતાના માટે. કે 5 દિવસની કથા હનુમંત ચરિત્ર, હજી તો આપણને એમ લાગે કે હમણાં ચાલુ થઈ, કાલ મને ખુદ નહીં ગમે. મને એમ થશે કે હજી થેલો લઈને જવાનું છે કથા કરવા. પણ 5 દિવસની આ કથાનું આયોજન ભવ્યથી ભવ્ય રહ્યું. 5 દિવસનો મેળો હતો. આવડવા શું હતો? મેળો. અને મેળો તો કેવો હોય? આપણે રેસ કોર્સમાં મેદાન મેળો આવે છે, એ પણ 7મ 8મથી આવે, 10મ થાય તો એ પણ વિખાઈ જાય છે. એમાં આજે 5 દિવસીય હનુમંત કથાની અંદર જે મેળામાં આપણે બધાય પધાર્યા, એ મેળો હવે વિખાવાનો છે. એમ કથાનો કોઈ દી અંત નથી આવતો. એમ લાગે છે કે હજી આજ આ કથા ચાલુ થઈ. આમ જોવા જાય ને તો આ વાત અમારી 6 મહિના પહેલાની હતી. આ શક્તિ મહિલા મંડળની હારે અમારી વાત ઘણા સમયથી ચાલતી હતી કે આપણે એક હનુમાનજીની કથા કે કરવી છે, કે એક કથા આપણે દાદા અહીંયા કરવી છે. એટલે મેં કીધું એક કામ કરો, શ્રીમદ ભાગવત તો તમે બધાએ બહુ કરી, આ ગાંધીગ્રામને હવે એક હનુમંત કથાની જરૂરિયાત છે. આ એરિયાની અંદરમાં તમામ પ્રકારની જે શક્તિઓ છે એ આપણા બધાને બળ આપનાર છે.
તો જ્યારે હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર રહી અને આપણે જ્યારે હનુમાનજીની કથા સાંભળીએ છીએ ત્યારે આપણો આત્મા પણ તૃપ્ત બને છે. એટલે મહર્ષિ વેદવ્યાસે આ બધી કથાઓ છે એને શું કીધું છે? પરબ કીધી છે. અને પરબ હોય ને ત્યાં કોઈ દી વર્ણ વિભાજિત ન હોય. આપણે પાણીનું એક પરબ બંધાવી તો કદાચ 1 નળ મૂકી 10 નળ મૂકી તો ક્યાંય આપણે એમ નહીં લખી કે આ નળમાં બ્રાહ્મણોને પીવાનું, અહીંયા ક્ષત્રિયોને પીવાનું, અહીંયા વૈશ્ય જ્ઞાતિના લોકોને પીવાનું અને અહીંયા શુદ્ર જાતિના લોકોને પીવાનું. શું કામ નથી લખતા? મહર્ષિ વેદવ્યાસે આ કથાને પરબ કીધી છે. આ પાણીનો પરબ છે. આ કથા એક પરબ છે. કથા એ જ્ઞાનની ગંગા છે. એની અંદરમાં કોઈ પણ વ્યક્તિ આવી પોતાના આત્માને એમાં સાંભળી પોતાના આત્માને પણ તૃપ્ત બનાવે છે, પોતાના દેહને પણ તૃપ્ત બનાવે છે. એટલે કીધું ને કે કથાની અંદરમાં જાઓ તો જ્યાં સ્થાન મળે ને ત્યાં બેસવું. એવો આગ્રહ ન રાખવો કથામાં હું જાઉં તો આગળ સોફો રાખ્યો હોય ત્યાં જ બેસવું, મારા માટે ભવ્યથી ભવ્ય સ્વાગતની તૈયારી હોવી જોઈએ, એ ન હોવું જોઈએ. ભગવાન માટે બધાય સરખા છે. શ્રીમંતાઈ કે ગરીબાઈને એને પણ આ કથાની હારે કાંઈ લેવા દેવા નથી. ઘણા લોકો એમ ગરીબ લોકો વિચાર એમ કરતા હોય કે આ શ્રીમંત લોકો કથાઓ બેસાડે તો એના પરિવારનું હાજું કરે, અમારું હું. પણ શ્રીમંતો જ્યારે કથા બેસાડે ને તો કથાની અંદરમાં કદાચ આમંત્રણ આપવા આવે કે ન આવે, તમારે સામેથી કથા સાંભળવા જવું જોઈએ. પણ વિચાર તો કરો કે આ હનુમંત કથાનું આયોજન ભગવાનની કેવડી કૃપા રહી. આમ જોવા જાવ ને તો 26 તારીખ પછીથી 2 તારીખથી કોન્સ્ટન્ટ 6 તારીખ સુધી એમ કીધું હતું કે મેઘરાજા અહીંયા વૃષ્ટિ કરશે, પવન એટલો બધો આવશે, પણ હનુમાનજી મહારાજની જે કથા ચાલતી હોય ત્યાં એક પણ જાતનું વિઘ્ન ન આવ્યું. વાતાવરણ ઘડીક વાર એવું થઈ ગયું, બધાને સંકટમાં નાખી દીધા. શું કામ? આ તો સંકટ મોચન છે, પાછા બહાર કાઢવાના એને જ હતા. આ સંકલ્પ લેવડાવ્યો શક્તિ મહિલા મંડળ અનિલાબેન સહિતના બધા બહેનોને, પણ તમે બધા અહીંયા આવી એના સંકલ્પને પૂર્ણ કરાવ્યો છે. અને આ સંકલ્પની અંદરમાં ભગવાન પણ એટલા આગળ ચાલ્યા કે આ 5 દિવસના મહાયજ્ઞની અંદરમાં કોઈ પણ જાતનું વિઘ્ન નથી આવ્યું. બસ આજ મારા હનુમાનજીની કૃપા છે, મોટી પ્રસન્નતા છે મારા હનુમાન દાદાની. આપણા ચૈતન્ય હનુમાનની આ મોટી પ્રસન્નતા. ભગવાન આવી જ રીતે તમામ દુનિયાના જીવાત્મા ઉપર કાયમ પ્રસન્ન રહીએ એટલી પ્રાર્થના કરું કે હે હનુમાનજી મહારાજ, ચૈતન્ય દાદા કાયમ પ્રસન્ન રહેજો. અને આ તો શું છે? મેળો છે. અને મેળો કેવો હોય તો કે એક દિવસ જરૂર વિખાઈ જાય.